એમ્બરી પથ્થર સાથેનું મોટર યુનિટ, ફિક્સ પથ્થર યુનિટ ફિટ કરતી વખતે હેન્ડલ 11 નંબર પર રાખો. ફિક્સ યુનિટને મોટર યુનિટ ઉપર 3 નોબ વડે બરાબર ફિટ કરી દો. આઉટપુટ પાઇપ સાથે કપડાની થેલી લગાવી દો, જેથી કરીને લોટ ઉડવાનો પ્રોબ્લેમ ના રહે. આઉટપુટ પાઇપ નીચે લોટ લેવા માટેનું કન્ટેનર મૂકી દો. હોપરના લીવરને આગુ પાછું કરીને અનાજ વધારે ઓછું કરી શકાય છે. કણકી, બાજરી, રાજગરો જેવું નાનું અનાજ દળવું હોય તો હોપરના લીવરને અડધું ખોલો. હોપરની પાઇપ ફોલ્ડિંગ હોવાથી તેને આ રીતે ખોલીને ફિટ કરી શકાય છે. હોપરને યુનિટ સાથે ફિટ કરી દો. એમસીબી સ્વિચ ઓન કરવાથી ઘરઘંટી ચાલુ થઈ જશે. કોઈ સંજોગોમાં ઘંટી ચાલુ ના થાય તો લાલ કલરની પુશ બટનને પ્રેસ કરીને છોડી દો, જેથી કરીને ઘરઘંટી ચાલુ થઈ જશે. જાડું ઝીણું કરવા માટેના હેન્ડલને જમણી બાજુ ફેરવવાથી ઝીણું થશે અને ડાબી બાજુ ફેરવવાથી જાડું થશે. અનાજ દળ્યા પહેલાં જાડું ઝીણું કરવાનો ગાળો સેટ કરી દો. હોપરમાં દળવા માટેનું અનાજ નાખો. હોપરમાં બાજરી નાખેલ છે. હવે ઘરઘંટીને ઓન કરો. એ પહેલાં ઝીણા માટેનો ગાળો સેટ કરી દો. નંબર પ્રમાણે 5 અથવા 6ની વચ્ચે રાખો. જેથી અનુકૂળ ના આવે તો તમારી રીતે થોડું આગળ લો, એનાથી ઝીણું વધારે આવશે. માપનું ઝીણું રાખવું, જેથી કરીને ચોંટવાનો પ્રોબ્લેમ ના રહે. લોટ ચેક કરી લો. અંદર અનાજ હોય ત્યારે જાડું ઝીણું ચાલુ ઘરઘંટીએ કરવું. બંધ ઘરઘંટીમાં જાડું ઝીણું કરવું નહીં. હોપરમાં ઘઉં નાખેલ છે. ઘઉંમાં લીવર પૂરેપૂરું ખોલી દેવું. જે પ્રમાણે જાડું જોઈએ તે પ્રમાણે ડાબી બાજુ ફેરવવું. ભેડકું, ફાડા વગેરે કરી શકાય છે. હોપરમાં રહેલ અનાજ પીછી વડે અંદર નાખી દો. અનાજ દળાઈ રહ્યા પછી તરત જ ઘરઘંટીને બંધ કરી દો. વધારે સાફ ના કરવું પડે તે માટે 2 મુઠ્ઠી ઘઉં ભેડકું કરી દો, જેથી કરીને લોટ ચોટ્યો હોય તો સાફ થઈ જાય. થેલી ખંખેરીને લોટ લઈ લો. ત્યારબાદ આઉટપુટ પાઇપને બરાબર સાફ કરો. પછી એક વખત હેન્ડલને 11 નંબર પર લઈ જાઓ.
પછી ચાલુ કરો, જેથી અંદર રહેલ વધારાનો લોટ બધો બહાર નીકળી જશે. 3 નોબ ખોલીને ઉપરનું યુનિટ ખોલી બરાબર સાફ કરો. ફિક્સ યુનિટમાં જે લોટ ચોટેલ હોય તે બરાબર સાફ કરી દેવું. નીચેનો પથ્થર બરાબર સાફ કરી એકવાર ચાલુ કરી બંધ કરી દો. ઉપરની સપાટી ઉપર તેમજ નીચેની સપાટી બરાબર સાફ કરવી. ત્યારબાદ હેન્ડલને 12 નંબર પર લાવી પછી મોટર યુનિટ પર ફિટ કરો. ત્યારબાદ 3 નોબ બરાબર ફિટ કરો. ઢીલા ના રહે તેનું ખાસ ધ્યાન રાખો. ભેજવાળું અનાજ જેવું કે ચણા દાળ, બાજરી, કોઈ બી વસ્તુ સૂકવીને તડકે સૂકવીને પછી જ દળવું.